ઓય હોય હોય આવી રીતના જો કંઈ પનીર ગોટાળા જો તમે બનાવશો ને તો ખરેખર ખાવાની કંઈક મજા જ પડી જશે। એ માટે આપણે શિમલા મિર્ચી લઈ લેવાના છે, ટામેટા લઈ લેવાના છે, કાંદા લઈ લેવાના છે, ટાણો લઈ લેવાનો છે। કશ્મીરી ચીલીને 10 મિનિટ ગરમ પાણીમાં બોરવાની છે। લસણ આદુ લઈને એને બરાબર પેસ્ટ બનાવી દેવાનો છે ને પછી આપણે તેલ નાખવાનું છે। તેલ નાખ્યા પછી થોડુંક બટર નાખ્યું છે। બટર નાખીને આ જે કશ્મીરી ચીલીનો મસાલો છે તેને બરાબર સાટવી નાખવાનો છે। સાટવી નાખ્યા પછી આપણે પહેલાં તો સૌપ્રથમ થોડુંક સંભાર નાખી દેવાનો છે, ધાણા જીરું નાખી દેવાનો છે, ગરમ મસાલો નાખી દેવાનો છે, 1 ચમચી છે કશ્મીરી ભૂકી ને એને બરાબર સાટવી નાખવાનો છે। કાંદો નાખી દીધો છે, ટામેટા નાખી દીધા છે, કેપ્સિકમ નાખી દીધા છે। હવે ધાણાને ગબડાઈ મૂક્યા ને પછી કચર કરીને બાબત ચાળી રાખ્યું ને 1 ચમચી મીઠું નાખી દીધું ને પછી આ ઢાંકણ બંધ ને આ કાજુ લઈ લીધા। કાજુને બાબત ડરીને પછી અંદર નાખી દીધા ને લાખ્યા પછી બરાબર એને ચાવી નાખ્યું ને ચાવીને પછી એક વાટકી જેટલી ક્રીમ નાખી દીધી। ક્રીમ નાખ્યા પછી આપણે બાબર એને ચાવી નાખવાનું છે ને પછી આપણે આ પનીર જે છીણેલું છે તે નાખી દીધું છે ને હવે એકદમ તાજા દૂધ એક વાટકી ફફડાઈ દીધું ને પછી આપણે થોડુંક બટર સટર ઉપર નાખી દેવાનું છે ને કાંદાની સ્લાઇસ અંદર છૂટી મારવાની છે। લીલો ધાણાને અંદર ઝીણો ઝીણો મોરીને પછી અંદર ઉચકીને અફારી મૂક્યો ને આપણું શાક એકદમ ટકાટક ને એકદમ રેડી થઈ ગયું। હોય પેટમાં તો બલાણા ને કૂતરા બોલે એટલે ફટાફટ મેં પનીરનું શાક કાઢ્યું ને 2 રોટલી લીધી ને 3 રોટલા લીધા ને પછી સબડાક સુબડુક ખાવાનું ચાલુ કર્યું ને જબરજસ્ત ટેસ્ટ લાગ્યો પનીર ગોટાલાનો। ને તમને પણ આ વિડીયો ગમ્યો હોય તો લાઈક ને ફોલો જરૂર કરજો આપણા વિડીયોને ને એકવાર પનીર ગોટાલા આવી રીતના બનાવીને જરૂર ખાજો।